આજરોજ વડોદરા શહેરના મહાવીર હોલ 4 રસ્તા નજીક પરિવાર સ્કૂલ સામે વોર્ડ નંબર 5ના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મનીષાબેન વકીલ દ્વારા રિબન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 5ના કાર્યાલય ખાતે મનોજભાઈ શાહ, દીપકભાઈ પઢિયાર, તેજસ દેસાઈ અને શંકરભાઈ સોની સહિતના પૂર્વ પ્રમુખો અને ઉપપ્રમુખો હાજર રહ્યા હતા। સાથે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે સ્થાનિક વિકાસ અને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યાલય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। જેવા વડોદરા શહેરના એક ચૂંટણી ઇન્ચાર્જ એવા અરવિંદભાઈ આજરોજ વોર્ડ 5માં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અહીંયા રાખેલ છે, જેમાં માનનીય ગુજરાત સરકારના મંત્રી અને અમારા લોકલાડીલા મહિલા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન અહીંયા પધારવાના છે। સાથે અમારા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની પધારવાના છે। વોર્ડના સૌ કાર્યકર્તાનો થનગનાટ તમે જોઈ શકો છો। અમે વોર્ડ 5 ઉમેદવાર જે પણ હોય પણ 4 કમળ અમારા શહેર કાર્યાલય અમે મોકલીશું એવા વિશ્વાસ સાથે આજે ચૂંટણી કાર્યાલયનો આરંભ કરીએ છીએ અને અમને અમારી સંગઠનની શક્તિ પર વિશ્વાસ છે કે આવનારા સમયમાં બરોડામાં 76માંથી 76 કમળ અમારા શહેર કમલમ કાર્યાલય ખાતે જવાના છે। એ વિશ્વાસ સાથે આજે અમે કાર્યાલયના ઉમેદવાર વગર અમે આજે અહીંયા ઉદ્ઘાટન કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે અસ્તુ, ભારત માતા કી જય। જિલ્લાની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, એમ કહેવાય કે ઇલેક્શનનો બ્યુગલ ફૂંકાઈ ગયો છે અને આજે સમગ્ર રાજ્યમાં જે ચૂંટણીનો માહોલ જામ્યો છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાની એક આગવી શૈલી પ્રમાણે કાર્યાલયનું ઉદ્ઘાટન આજે 2-3 દિવસમાં પૂરું કરવાના છે। સમગ્ર રાજ્યમાં આજે વડોદરામાં આજે અને કાલે એમ 2 થઈને અલગ અલગ વોર્ડમાં કાર્યાલયનું ઉદ્ઘાટન છે। કાર્યાલય અમારા માટે મંદિર સમાન છે અને આ મંદિરમાં લોકો આવીને પોતાની રીતે કામ કરતા હોય છે અને ખૂબ સારી રીતે પાર્ટીના નિયમ પ્રમાણે એટલું સરસ સુંદર કામ બૂથ વાઇઝ સુધીનું લોકો સુધી કેવી રીતે પહોંચવાનું એની આયોજન હોય, નાની ગ્રુપ મિટિંગોની આયોજન હોય કે કોઈ પણ એવું લખવાનું કામ હોય કે યોજનાઓ વ્યક્તિ સુધી લોકો પહોંચવાનું હોય એ કામ હોય, બધી જ રીતેનું આયોજન આ કાર્યાલય કરતું હોય છે। અને આજે મુખ્ય આગેવાનો કે સિનિયર સિટીઝન્સ હોય કે સિનિયર અમારા કાર્યકર્તા હોય એ પણ આજે પોતાનો આશીર્વાદ આપવા આવ્યા છે કે આ કાર્યાલયમાં ખૂબ સારી રીતે લોકો કામ કરી શકે અને ચૂંટણીની તૈયારીઓ કરી શકે।